a family comedy છે. વાહ મમ્મીજી, ફેશન શો એકદમ પરફેક્ટ આઈડિયા છે. એટલે એ પાર્થ, હજી હું તને કહું છું, આ ફેશન શો પર જરા કેટલુંક વિચારી લે, આના કરતા કોઈ બીજો ઉપાય. ના પપ્પાજી, આ ફાઇનલ છે ઉપાય. ફેશન શો ફાઇનલ. અરે હિટ જશે, એકદમ હિટ, ધમાકેદાર. તમે લોકો એ વિચારો કે ફેશન શો માં શું પહેરશો. ઈમ તુતા તીમ તનન ઈમ આજો કેવો લાગુ છું. આ મારી 5 મિનિટ રહી હતી. અરે પણ તમે કંઈ પણ પહેરીને આવો છો. આના પહેલા તમે ઝાડના ડાળખા વીટીને આવ્યા હતા. હાવ જંગલી આદિવાસી જેવા લાગતા. એની અકલ નથી. એને છે ને અમારી મિલિટરીની ભાષામાં કેમોફ્લેજ કહેવાય. ઓલા દુશ્મનોને એમ લાગે કે જાડી ઝાખડા પડ્યા છે અને એ લોકો સતે જ ન રહે ને, એટલે એના ઉપર સીધો હુમલો કરી શકાય. અરે પણ અહીંયા કોણ દુશ્મન છે? કોના પર હુમલો કરવા છે તમારે? એ મિલિટરીમાં હુમલો કરવો મને બહુ હેલો લાગતો હતો. આ તારી ફેશનની પરીક્ષામાં પાસ થવા કરતા મારું હારું ઘડીક કે આ પહેરી લ્યો, શર્ટ પહેરી લ્યો, પેન્ટ પહેરી લ્યો, ટોપી પહેરી લ્યો, લુંગી પહેરી લ્યો. એલી એ ગીતા, હવે આમાં તને હું વાંધો પડ્યો ઈ કે? અરે આ તમારા માથા પર વીંટાયેલો ખેસ છે ને, જરાય જામતો નથી હો. હવે આ ખેસ તું કે તો ખેસની બદલે હવે હું બદલું? કદાચ માથું જ બદલવું પડશે. એલી એ હું વાત કરીશ તું? મારો મતલબ એમ કે માથાની કાંક સ્ટાઇલ બદલવી પડશે એમ. હવે એમાં શું કરવાનું? ટકો છે. જો વાળ હોત ને તો આમ અલગ અલગ હેર સ્ટાઇલ કરે જ બોલ. તમે નકલી વાળની વીગ લગાવો તો કોઈ કાળે ન બને હોય. હારું, તમને જેમ લાગે એમ કરો. એલી એ મને તો છે ને આ ફેશન શો નો આઈડિયા જ નથી ગમતો. અને એક વાત કહી દઉં, આ ફેશન ની બધી જાણકારી તો આ દિશા અને ચારુ સિવાય આપણા બેયના પરિવારમાંથી કોઈને મુદલ નથી હો. કેમ આમ બોલો છો? મને નથી સમજ પડતી ફેશનમાં. એક વાત કહું, આ તે જે લુગડા પહેરે છે ને એ 1947 માં બાયું પહેરતી હતી. જે વાતમાં ખબર ન પડે ને એમાં વચ્ચે ડબડબ નહીં કરવાની, સમજ્યા? અને આ કાંઈ ડ્રેસ ફાઇનલ નથી મારો. હજી હું 3-4 બદલીને જોઈશ અને પછી ફાઇનલ કરીશ કે ફેશન શોમાં હું શું પહેરું એમ. અને ફેશનની દુનિયાનો નિયમ છે ચકોડાના પપ્પા કે ચક્ર ચકરડાની જેમ બધું ફરીને પાછું આવે. જોવો, 1947 માં કઈ પોળા પાયચાના પેન્ટ નહોતા પહેરતા, સાંકડી બોટમ વાળા પેન્ટ પહેરતા હતા. હા તો અત્યારે પણ ઈ જ ફેશન છે, આમ સાંકડી બોટમ વાળા પેન્ટ ના. આપણો ચકડો નથી પહેરતો. હા એ વાત સાચી તો ખરી, પણ એટલે હું એમ કહું કે આ બધું જૂના જમાનાનું જ રિપીટ થવાનું હોય તો એને ફેશન હું લેવાને કહેવામાં આવે. હા તો એનો એ રિપીટ થાય તો કે એમને એમ થોડી રિપીટ થાય, એમાં નવીનતા ઉમેરવી પડે. જુઓ, જેમ દિલીપ કુમારના દેવદાસમાં છે ને પારણ ચંદ્રમુખી કોઈને એકબીજાની સામે આવ્યા જ નહોતા, પણ શાહરુખ ખાનના દેવદાસમાં તો પારણ ચંદ્રમુખી હારે ડાન્સ કર્યો હતો. તો એવું કાંક ઉમેરવું પડે નવીન એમ. એ જી હોય, પણ અમારી મિલિટરીમાં છે ને ગઈકાલે ડિસિપ્લિન હતી, આજે ડિસિપ્લિન છે અને આવતીકાલે રહેવાની ડિસિપ્લિન. તો તમે ડિસિપ્લિનમાં રહ્યો ને. મારો હુકમ છે કે તમે સરસ રીતે તૈયાર થાઓ. ઓકે લો. એલે વાંદરા, આ હું એ કઈડો છે આંધળા ભિખારી જેવો. સોરી. હવે દેખતા ભિખારી જેવો લાગે. પપ્પા, કયા એરિયાના ભિખારી આવા કપડા પહેરે છે? બાપા હે બિઝનેસ સારું, જે પૈસા માગ કરતું હોય ને એવા માણસ જી એરિયામાં રહે ને, હું ઈ એરિયાની વાત કરું છું વાંદરા. હા તો આપતા હો તો તમારું શું જાય? તને આપ્યા હોત તો હું તારો જેવો આંધળો ભિખારી ન બની ગયો હોત. પપ્પા, એ તમે જરાક પર્સનલ વાત કરી રહ્યા છો, એ આપણી અંગત વાત છે ને.
ભાઈ તો આ કપડા છે ને મેં ફેશન શો માટે પહેર્યા છે. ઠીક છે તો મારો તારા વિશેનો અંગત અભિપ્રાય ઈ છે વાંદરા કે આ લુગડામાં તું ઓલા હાથ મોજા પહેરેલા હાથ જેવો લાગે. એટલે તમે કેવા શું માંગો છો? તમે મારા વખાણ કર્યા કે ટીકા? ટીકા હોય ને તો એ તને ટીકાની જરૂર છે જ, મારા કાજોડા ટીકાની. નહીં તો તને કોકની નજર લાગી જશે ચકુડા. ખરેખર હું એટલો સરસ દેખાઉં છું? હા, તું એટલો રૂપાળો લાગે છે, એકદમ ટોમ ક્રૂઝ જેવો લાગે છે. હવે એવડી આને આવડો આવે એમાં આટલો રૂપાળો લાગે છે એટલે મને લાગે છે કે આ ફેશન શો છે ને ભાઈરે ખતરનાક બનવાનો છે. સમજાતું નથી કે હું શું પહેરું આજે. એટલે કે કપડા તો ઘણા બધા સારા છે પણ ફેશન શો માં પહેરવા લાયક નથી કપડા એક પણ. બધા જ કપડા ફોર્મલ છે. ખબર જ નથી પડતી હું શું કરું. એ ચારુ બોલ ને, હું શું પહેરું આજે? કપડા પહેરજે. તો તને શું લાગ્યું હું ઝાડના પાંદડા લપેટવાનો છું? પાંદડા? અરે તારી સાઈઝના પાંદડા નહીં મળે પાર. ચારુ, તારું છે ને મારી વાત પર ધ્યાન જ નથી બિલકુલ. શું થયું? અરે હું તને એમ પૂછું છું કે હું આજે શું પહેરું, કયા કપડા મને શોભશે? તારે જે પહેરવું હોય એ તું પહેરી લે ને. મને શું કામ પૂછે છે? મને મારી જ તૈયારીમાં એટલું મોડું થઈ રહ્યું છે કે મને કઈ સૂઝતું જ નથી અને તું મને આમ અઘરા સવાલો પૂછે છે. એટલે મને કયા કપડા શોભશે એ તારા માટે અઘરો સવાલ છે. તો સહેલો સવાલ છે. ચાલુ અત્યારે હું તને પૂછી રહ્યો છું. એ જ તો સવાલ સહેલો હોત તો તું મને પૂછત જ નહીં ને. મારી કોઈ મદદ જ નથી કરતું. બાપલિયા અરે રામ રામ. જો ચકડોળું પૂરે. પણ આજે મજા તો બહુ આવશે. હા, ખરેખર બહુ જ મજા આવશે આજે તો. તને ખબર છે પાર્થ બેટા, તારી મમ્મીએ 300 કિલો મેકઅપ કર્યો છે. કાઢવા માટે આમ છીણીને હથોડીની જરૂર પડશે. દીવા, આપણા બંનેમાંથી કોઈ કે તો સુંદર દેખાવું જોઈએ ને. મમ્મીજી, તમે આજે બહુ જ સારા લાગો છો. એકદમ સુપર. થેન્ક યુ ચારુ. અને પપ્પા, તમે પણ મસ્ત એકદમ ચગડોળ જેવા લાગો છો. એટલે કે એકદમ સરસ લાગો છો. મમ્મી સામે તમે પણ ચાલો. થેન્ક યુ બેટા, પણ આ જ વાક્ય મને તારા માટે પણ બોલવું ગમ્યું. હા પપ્પા, મને પણ નથી સમજાતું કે આજે હું શું પહેરું. શું કરે છે? આટલા બધા કપડા તો પડ્યા છે. પણ દીવા, આ બધા કપડા એક સાથે પહેરશે તો જરા ઓકવર્ડ લાગશે. એ હા નહીં, હજુ એક સાથે આટલા બધા કપડા પહેરી પણ નહીં શકાય. અને બધા કપડાં પહેરવાની જરૂર પણ નથી. હા, અરે તમે લોકો આ શું બોલી રહ્યા છો? અરે આ બધા કપડામાંથી હું કયા કપડા પહેરું એ મને નથી સમજાઈ રહ્યું. ચિંતા નહીં કર બેટા, હું છું ને. હા, પણ મારા કપડા તો મારે જ પહેરવા પડશે ને. અવશ્ય, દરેક માણસે પોતાના કપડા પોતે જ પહેરવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, અર્થાત મનુષ્ય જેમ વસ્ત્રોનો ત્યાગ કરે છે એવી જ રીતે મન શરીર રૂપી વસ્ત્રોનો ત્યાગ કરી. પાર્થ બેટા, બીજાના કપડા અને બીજાના વિચારો કેટલા દિવસ કામ આવે? હા, મમ્મીજી અને પપ્પાજી એકદમ બરાબર કે છે. તો આજ બધા કપડામાંથી કંઈક પહેરી લે ને. બધા પાસે શિખામણ તૈયાર છે પણ કોઈ મારી મૂંઝવણ નથી સમજતું. પપ્પા, મારે કંઈક અલગ લુક જોઈએ છે. એટલે આ બધા કપડામાંથી હું કયા કપડા પહેરું સમજાતું નથી મને. ચિંતા ન કર વત્સ, અમે બધા મળીને તારા માટે એક અલગ લુક તૈયાર કરીશું. હા, આરામથી. હા. અરે મમ્મી, કે તો ખરી શું બતાડવાની છે? અરે બેટા, જો તો ખરી, દુનિયામાં મોબાઈલ સિવાય પણ ઘણું બધું છે જોવા માટે. કેવી રીતે જોવું? આંખ પર પટ્ટી બાંધેલી છે. જરા કલ્પના કરતો. હા, પાર્થ અને પપ્પા મિમિક્રી કરવાના છે. ના હવે, તો પછી ગીતા આંટી અને અભ્યંકર અંકલનો ઓર્કેસ્ટ્રા? એ તો તે ઓલરેડી જોઈ લીધું. અરે હા, તો પછી તમે બધા નાટકમાં જવાના છો? આમ 20% સાચું, પણ હજી જરા વધારે કલ્પના કર. નહીં મમ્મી, સ્ટોક પૂરો થઈ ગયો. મને આગળ કઈ સૂચતું નથી. કેને શું બતાડવાની છે? ઓકે, ચલ કઈ વાંધો નહીં. તું બસ જરા હા અહીં આવી જા.
વેરી ગુડ. બેસ બેસ નીચે બેસ. હા સાંભળ, જ્યારે ગીતા આંટીનો અવાજ સંભળાય એટલે તારે તારી પટ્ટી ખોલવાની છે. ઓકે? ઓકે રેડી ફોર સરપ્રાઈઝ? ઓકે યસ.